શું તમને રેલવેની સૌથી આળસુ ટ્રેન વિશે ખબર છે? જાણીને નવાઈ લાગી, પણ આ એક એવી ટ્રેન છે કે જે 46 કિલોમીટરની મુસાફરી કરવા માટે 5 કલાક સમય લે છે અને ટ્રેન છે નીલગિરી માઉન્ટેન એક્સપ્રેસ. જી હા, અંગ્રેજો દ્વારા આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. નીલગિરી પર્વતોમાંથી પસાર થાય છે. તમિલનાડુના નીલગિરી માઉન્ટેન રેલવે પર કલ્લાર અને કન્નૂર વચ્ચેનો 20 કિલોમીટરનો ઢોળાવ એશિયાની સૌથી ઊંચી ચઢાણ કરવાવાળી આ ટ્રેન છે. એટલે કે સફર આ ટ્રેનની ખૂબ જ ટફ છે, કારણ કે સૌથી ઊંચો ઢાળ અને ઊંચાઈ આ ટ્રેન ચડતી હોય છે. ભારતની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ 16 ગણી ધીમી છે. અંધારી, વિન્ડિંગ ટનલ, જંગલો અને પર્વતીય ઢોળાવમાંથી આ ટ્રેન પસાર થાય છે. એટલે કે જ્યારે તમે આ ટ્રેનની સફર કરો છો તો સૌથી બેસ્ટ એટમોસ્ફિયર તમે એન્જોય કરી શકશો. ફર્સ્ટ ક્લાસની મુસાફરી માટે તમારે 545 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે, જ્યારે સેકન્ડ ક્લાસ માટે 270, એટલે નજીવી ટિકિટની કિંમતો પણ છે. જો કે સૌથી નવાઈની વાત એ છે કે આ ટ્રેનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ટ્રેનને જવામાં 5 કલાક લાગે છે, પરંતુ આવવા માટે રિટર્ન થવામાં માત્ર 1 જ કલાક આ ટ્રેન લે છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.